કરવા માટે ₹210 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા નવીન કેટલ ફીડ પ્લાન્ટનું કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આમ 210 કરોડના ખર્ચે 35,087 સ્ક્વેર મીટરમાં નવીન કેટલ ફીડ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, જેમાં રોજનું 800 મેટ્રિક ટન ઉત્પાદન થશે તેવી ક્ષમતા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે। 18 નવેમ્બર સાંજે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાંથી તેઓ 8:30 વાગ્યે સીએમ ભૂપેન્દ્ર પટેલના ઘાટલોડિયા વિધાનસભાના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા। હિંમતનગરના હાજીપુર પાસે સાબર ડેરી દ્વારા સંચાલિત સાબરદાણનો પ્લાન્ટ આવેલો છે, જ્યાં સાબરદાણનું ઉત્પાદન થાય છે, પરંતુ માંગ વધુ હોવાને લઈને ₹210 કરોડના ખર્ચે 35,087 સ્ક્વેર મીટરમાં નવીન કેટલ ફીડ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, જેમાં રોજનું 800 મેટ્રિક ટન ઉત્પાદન થશે તેવી ક્ષમતા છે અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં દૂધ ઉત્પાદકોના દૂધાળા પશુઓ માટે સમતોલ આહાર પૂરો પાડવા માટે નવીન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે। ઓટોમેટિક મશીનમાં એપ્રુવ રો મટીરિયલ્સ નાખવામાં આવ્યા બાદ પ્રોસેસ થઈને બેગમાં ભરાઈને બેગ તૈયાર થઈ જાય છે, જે તમામ કામ ઓટોમેટિક થાય છે। અત્યાર સુધી સાબર ડેરીના દાણ પ્લાન્ટમાં રોજ અંદાજે 1,250 મેટ્રિક ટન સાબરદાણનું ઉત્પાદન થાય છે, પરંતુ માંગ કરતાં પુરવઠો ઓછો હોવાને કારણે ઘણી વખત દૂધ ઉત્પાદકોને સમયસર સાબરદાણ મળતું ન હતું, જેથી ડેરીના સત્તાવાળાઓએ હાજીપુર સ્થિત પ્લાન્ટનું વિસ્તૃતીકરણ કરવાનો નિર્ણય કર્યો હતો। ત્યારબાદ ₹210 કરોડના ખર્ચે નવીન પ્લાન્ટ તૈયાર કરાયો છે, જેમાં રોજનું 800 મેટ્રિક ટન ઉત્પાદન થશે। સહકાર સપ્તાહ નિમિત્તે હું સાબર ડેરીના 800 મેટ્રિક ટન કેપેસિટીની અત્યાધુનિક પશુ આહાર ઉત્પાદન કેન્દ્રના ઉદ્ઘાટન માટે આવ્યો છું। અહીં આવતા પહેલા મેં 9 અલગ અલગ પ્રકારના દરેક તાલુકામાંથી એક એવી દૂધ ઉત્પાદક બહેનો જોડે વાતચીત કરી। કોઈની જોડે 3 એકર જમીન, અડધો વીઘો ચારો કરી, ગાયો ભેંસો પાળે, પર બધાએ એક વાત સ્વીકારી કે અમે સન્માનપૂર્વક જીવી શકીએ છીએ, તેનું કારણ સાબર ડેરી અને એનો દૂધનો વેપાર છે। કેન્દ્રીય સહકારિતા અને ગૃહમંત્રી અમિત શાહ બપોરે હાજીપુર પાસેના સાબરદાણ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં ₹210 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવીન કેટલ ફીડનું લોકાર્પણ કર્યું હતું। જે બાદ મહિલા સંમેલનને સંબોધિત કર્યું હતું, જ્યાં તેમણે ભારત માતા કી જય સાથે સંબોધનની શરૂઆત કરતા જણાવ્યું હતું કે આજે સહકાર સપ્તાહ નિમિત્તે અદ્યતન 800 મેટ્રિક ટન ઉત્પાદન કરતા કેટલ ફીડ પ્લાન્ટનું લોકાર્પણ કરવા આવ્યો છું। અહીં આવતા પહેલા મેં 800 જેટલી મહિલાઓ સાથે વાતો કરી છે। આ બધી બહેનોએ એક વાત સ્વીકારી કે અમે સન્માનપૂર્વક જીવી શકીએ છીએ, તેનું કારણ સાબર ડેરી છે। શાહ અને પોષણક્ષમ ભાવ મળી રહ્યા હોય એમ ભાવનગર જિલ્લાના મહત્તમ ખેડૂતો સીતાફળની ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે। હવે અન્ય પાકની ખેતી છોડીને બાગાયત ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહેલા ખેડૂતોમાં સીતાફળનું ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે। ભાવનગર જિલ્લામાં ખેડૂતો હવે અન્ય પાકની ખેતી સાથે બાગાયત ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। ખાસ કરીને આ પ્રાકૃતિક ખેતી થકી ઓછા ખર્ચે ખેડૂતો સારી એવી આવક મેળવી રહ્યા છે। રાજ્યના અન્ય જિલ્લાની તુલનામાં ભાવનગર જિલ્લામાં હવે બાગાયત ખેતીનું પણ પ્રમાણ વ્યાપક બની રહ્યું છે, જેમાં નાળિયેર, કેળા, જામફળ અને સીતાફળ સહિતની બાગાયત પાકની ખેતી કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતો લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે। ભાવનગર શહેરના છેવાડાના ગાંગડી સહિત આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ઉપરાંત કોબડી, ભંડારિયા તેમજ પાલીતાણા તાલુકાના મેઢા આસપાસના અનેક ગામોમાં ખેડૂતો સીતાફળનું વાવેતર કરી રહ્યા છે। ગુજરાત સહિતના રાજ્યોમાં મહત્તમ ભેજવાળા વાતાવરણમાં ઉત્પાદિત થતા સીતાફળના વેચાણથી બાગાયતકારોને મહત્તમ નફો મળી રહ્યો હોય અનેક બાગાયતકારો સીતાફળના ઉત્પાદન તરફ વળી રહ્યા છે। સીતાફળની ખેતીમાં જૈવિક દવા ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે। ખાસ કરીને અત્યારે બધા બાગાયત પાકો અલગ અલગ વિસ્તાર અને અલગ અલગ આબોહવા મુજબ થતા હોય છે। એમાં જે મેં અનુભવ્યું છે ખાસ કરીને સીતાફળ, તો સીતાફળની અંદર બીજા બાગાયત પાકો કરતા સૌથી મોટો બેનિફિટ જે છે કે રખડતા જે માલઢોરો છે, રોજડા છે, નીલગાય છે
કે ગાયો રખડતી માલઢોર હોય છે, એ કોઈ જાતનું નુકસાન આની અંદર થતું નથી. સામે એ જેઠ મહિનેથી એમના ફૂલ અને કોળ આવવાનું શરૂ થતું હોય છે અને ચોમાસું પૂરું થાય, દિવાળી ટાઈમે આજુબાજુની સિઝન પૂરી થઈ જતી હોય છે. એટલે જે ખેડૂતોએ માવજત રાખવી પડતી હોય, એની કેર કરવી પડતી હોય છે, એ મોટાભાગે આ ફળઝાડની અંદર ખૂબ ઓછી માવજતની જરૂર પડતી હોય છે. બીજી તરફ ભાવનગર શાક માર્કેટોમાં સ્વાસ્થ્યવર્ધક ગણાતા સીતાફળના વેચાણમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ભાવનગર મહુવા હાઈવે પર, રાજકોટ હાઈવે પર તેમજ અમદાવાદના હાઈવે પર રોડની બંને બાજુ દિવાળીના તહેવાર આસપાસથી અસંખ્ય લારી ગલ્લા અને હાટડાઓ શિયાળાની આલબેલ પુકારતા મીઠા મધુર સીતાફળના અસંખ્ય વિક્રેતાઓ ટોપલાઓ ભરી ભરીને વેચતા જોવા મળી રહ્યા છે. નર્મદા કેનાલના પાણીનો વેડફાટ થયો હતો. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે ખેડૂતોને ચોમાસું સિઝન બગડ્યું હતું. શિયાળો સિઝન લેવા માટે નર્મદાના પાણીની ઇંતજાર કરી રહ્યા હતા. તેવા સમયે ખેડૂતો ઉપર પડતા ઉપર પાટું સમાન માર પડવા પામ્યો છે. નર્મદા નિગમ રાધનપુર દ્વારા ભાડિયા ગામ ખાતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેના માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવામાં આવી હતી, પરંતુ એક પ્રાઇવેટ સોલાર કંપની દ્વારા સોલાર બનાવતા પાઇપલાઇન ઉપર સોલારની કામગીરી કરતા લાઈનો લીકેજ થઈ ગઈ હતી. નર્મદા નિગમ રાધનપુર દ્વારા ખેડૂતોને શિયાળો સિઝન માટે પાણી છોડવામાં આવતા પાઇપલાઇનનો લીકેજ હોવાના કારણે મોટી સંખ્યામાં પાણી સોલારની અંદર અને ખેડૂતોના ખેતરોમાં ભરાઈ જતા ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો હતો. નર્મદા નિગમના અધિકારીઓને પૂછતા અમે કોઈ આવી સોલાર કંપનીને મંજૂરી આપી નથી, અમે તેમના સામે કાર્યવાહી કરશું. સોલાર કંપની દ્વારા નાખવામાં આવેલા સોલાર પ્લેટના ખાડા ગાળવાના કારણે પાઇપલાઇનમાં ભંગાણ થતાં મોટા પાયે નર્મદા નિગમના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. નર્મદા નિગમના અધિકારીઓ પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે. રાધનપુર તાલુકાના ભાડિયા ગામે પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ આપતા નર્મદાની અમારા ખેતરેમાંથી નીકળી છે, તો સોલારવાળાએ અંદર જે એનો ખાડા ખોદે 10-10 ફૂટ એને પાઇપ તોડીને અંદર માલ નાખી દીધો, એટલે પાઇપ સોલારમાં ફરે છે, અમારા ખેતરમાં ફરે છે. અમારે એક તો સિઝન હતી નહીં, વરહાળામાં કાંઈ લીધું નહીં, અને અત્યારે અમારે આ વાવેતર જીરું કાલે લાવીને મેં મૂક્યું હતું, જીરું વાવવાનું હતું, એના ઠકાણે 3 દાડાથી પાણી આવે છે. સોલારવાળાને કાંસા પણ સોલારવાળા કોઈ ધ્યાન દેતા નથી, એની બળજબરીથી આ બધું કરી રહ્યા છે. અમારો 10 ફૂટ આ બંધ ઓલી વાંકા અમારો પથરો છે, અમારી સરહદ હદ એટલે છે, છતાં એને આટલે બંધ તોડી નાખે છે, કેનાલનું પાણી આમાં છોડી દે છે. અમારે કેવી રીતે જીવવું? ભાડિયા ગામના ખેડૂતોએ જણાવ્યું કે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન સોલાર કંપનીના કર્મચારીઓ દ્વારા તોડી નાખેલા હોવાનું જાણવા મળી રહ્યું છે, જેના કારણે પાણીનો વેડફાટ થયો છે. અમોએ જીરા પાકના વાવેતર કરવા માટે તૈયાર કરેલા ખેતરોમાં પાણી ભરાઈ જતા હવે જીરાનું વાવેતર કરી શકીએ તેમ નથી. આ તરફ પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીના આકસ્મિક મોત બાદ તપાસ કરાતા મૃતક વિદ્યાર્થી સહિત અન્ય જુનિયર વિદ્યાર્થીઓનું સિનિયર્સ દ્વારા રેગિંગ કરાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે ધારપુર મેડિકલ કોલેજના 15 સિનિયર સ્ટુડન્ટ્સ સાથે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ તમામ 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જેમની પોલીસે સોમવારે સાંજે અટકાયત કરી છે, જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમનું મેડિકલ ચેકઅપ કરાવીને મોડી સાંજે કોર્ટમાં રજૂ કરાયા હતા. તો ડીનની ઓફિસ નજીકથી દારૂની બોટલો પણ મળી આવી છે. પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં 16મી નવેમ્બરે રાત્રે રેગિંગની ઘટના બની હતી, જેમાં MBBS ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ અનિલ મેથાણિયા અચાનક બેભાન થયો અને તેનું મોત થયું હતું. વિદ્યાર્થીના આકસ્મિક મોત બાદ તપાસ કરાતા મૃતક વિદ્યાર્થી સહિત અન્ય જુનિયર વિદ્યાર્થીઓનું સિનિયર્સ દ્વારા રેગિંગ કરાયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ મામલે ધારપુર મેડિકલ કોલેજના 15 સિનિયર સ્ટુડન્ટ સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સામાન્ય રીતે મેડિકલ કોલેજમાં પ્રોફેસર, પત્રકાર, પોલીસ અને સ્ટુડન્ટ રિપ્રેઝેન્ટેટિવ સહિતના સભ્યોની 20 લોકોની એન્ટી રેગિંગ કમિટી હોય છે, પરંતુ અહીંયા માત્ર 9 લોકોની જ કમિટી હતી, જેમાં ન તો કોઈ પત્રકાર કે ન તો કોઈ વિદ્યાર્થી પ્રતિનિધિ હતો. પોલીસ તંત્ર અનુસાર છેલ્લા 2 મહિનામાં ડીન દ્વારા એક પણ વાર રેડ પાડવા માટે પોલીસને કહેવામાં નહોતું આવ્યું. આ અંગે મળતી માહિતી અનુસાર પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે 15 સિનિયર્સ MBBSના વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
તમામ 15 આરોપીની સોમવારે સાંજે અટકાયત કરી બાલીસણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરાવીને રિમાન્ડની માંગણી માટે મોડી સાંજે કોર્ટમાં રજૂ કરાયા હતા. આ મામલે ડીનની ઓફિસ નજીક તપાસ કરી તો નશાખોરીનું ષડયંત્ર ચાલતું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને ડીન ઓફિસથી માત્ર 100 મીટરના અંતરે દારૂ બિયરની ખાલી બોટલો મળી હતી. આ ઉપરાંત ગાંજો પીવામાં વપરાતા ગોગોના અને સિગરેટના ઘણા પેકેટ્સ મળી આવ્યા હતા. આ તમામ વસ્તુઓ દર્શાવે છે કે અહીં ગુનાખોરી સાથે નશાખોરીનું પણ ષડયંત્ર ચાલતું હતું. આ ઉપરાંત કેમ્પસમાં દારૂ અને બિયરની બોટલ મળવા અંગે ડીન પોલીસને જાણ કરીને સંતોષ માની રહ્યા છે. બીજી તરફ પોલીસ તંત્ર હોસ્પિટલ અને હોસ્ટેલના ગાર્ડ સહિત કોલેજના મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવી રહ્યું છે. પાટણ ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કોલેજમાં દોડી આવી હતી. યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. કોલેજના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી હતી. ત્યારબાદ તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં જુનિયર વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવતા રેગિંગ થયાનું સામે આવ્યું હતું. આ 15 વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. એમાં પહેલું નામ અવધેશ પટેલ, બીજું હિરેન પ્રજાપતિ અને તુષાર ગોહલેકર તથા પ્રકાશ દેસાઈ, જયમીન ચૌધરી અને પ્રવીણ ચૌધરી, વિવેક રબારી, ઋત્વિક લીંબાડિયા, મેહુલ ઢેઢાતર, સુરજલ બદલદાણિયા, હરેશ ચાવડા, વૈભવકુમાર રાવલ અને પરાગ કલસરિયા અને ઉત્પલ વસાવા તથા વિશાલ ચૌધરી આ 15 સિનિયર સ્ટુડન્ટમાંથી મોટાભાગના સ્ટુડન્ટના પિતા પણ તબીબ હોવાનું સામે આવ્યું છે. જે 15 સિનિયર સ્ટુડન્ટ સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે તમામ મોટી ખારો નદીમાં ખુલ્લેઆમ હજારો લીટર દૂષિત ડ્રેનેજનું પાણી ભળતું હોવાથી આજુબાજુના વિસ્તારોમાં આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે. આ દૂષિત પાણી ખેતરોમાં સિંચાઈ માટે પણ ઉપયોગમાં લેવાતું હોય તે ખેતી માટે પણ વિનાશક સાબિત થઈ રહ્યું છે. આ દૂષણની સમસ્યાને પગલે નાગરિકોમાં ભારે રોષ છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જો તંત્ર સમયસર પગલાં ન ભરે તો તેઓ આંદોલન કરવા માટે મજબૂર થશે. શહેરની સૌથી મોટી ખારો નદીમાં ખુલ્લેઆમ હજારો લીટર દૂષિત ડ્રેનેજનું પાણી ભળતું હોવાથી આજુબાજુના વિસ્તારોમાં આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે. ખારો નદી પર વિસ્તારના અનેક ખેડૂતો પોતાના ખેતરો માટે સિંચાઈના મુખ્ય સ્ત્રોત તરીકે આધાર રાખે છે. જોકે નદીમાં ભળતા દૂષિત પાણીના કારણે પાકોમાં બીમારીઓ ફેલાઈ રહી છે, જમીન બારણ થઈ રહી છે અને ઉત્પાદન ક્ષમતા પર નકારાત્મક અસર પડી રહી છે. આ પરિસ્થિતિના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. નદીમાં ભળતું દૂષિત પાણી આજુબાજુના રહેણાંક વિસ્તારોના તળાવો અને પાણીના સ્ત્રોતો સુધી પહોંચી ગયું છે. આ પાણી પીવા અને દૈનિક ઉપયોગ માટે અનુકૂળ ન હોવાથી આ વસ્તીના લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ રહી છે. શહેરી વિસ્તારના રહેવાસીઓને તબીબી સમસ્યાઓ જેવી કે ચર્મરોગ, પાચન તંત્રની બીમારીઓ અને શ્વાસના દર્દોનો સામનો કરવો પડી રહ્યો છે. ખારો નદી જે પાલીતાણાની મુખ્ય નદી છે, પાલીતાણાની વચ્ચોવચથી નીકળતી નદી છે. પાલીતાણાની વસ્તી ખારો નદીની બે બાજુ પથરાયેલી છે અને આ ખારો નદીમાં અત્યારે ડ્રેનેજનું પાણી જે ખુલ્લેઆમ, હકીકત સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે કોઈ દિવસ નદીમાં ડ્રેનેજનું પાણી નાખી શકાય નહીં, છતાં હાવ ખુલ્લેઆમ પાણી અત્યારે ડ્રેનેજનું એમાં નાખવામાં આવે છે. ખારો નદી આખી ભરાયેલી હોય, ઓટ મારી ગયેલી છે, જેથી હવે નવું ડ્રેનેજનું પાણી ખારો નદી સંગ્રહી નથી શકતી. એટલે ડ્રેનેજનું પાણી આખા શહેર વિસ્તારમાં પથરાયેલું છે, જેને લઈ અને ગટરો બધી ઉભરાય છે, બોરવેલમાં પણ ગંદુ પાણી આવે છે. પાલીતાણાની જનતાના આરોગ્યને બહુ મોટો ખતરો છે. હાલ આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે, અત્યાર સુધી કંઈ જાણવા મળ્યું નહોતું કે પાણી જે છે ડ્રેનેજનું પાણી પૂરમાં જે આપણી ખારો નદી છે એમાં ભળ્યું, પણ યોગ્ય રીતે મેં તપાસ કરી અને ક્યાંથી ગટર ભળે છે એની પૂરેપૂરી તાકેદારી લઈ અને જોઈને જે કાંઈ પગલાં લેવાતા હશે એ પ્રકાર લઈ અને બને એટલા વહેલા પ્રયત્ન કરી અને જો કાંઈથી ગટરનું પાણી ક્યાંથી ભળ્યું છે પહેલાં તો એ તપાસ કરવી જરૂરી છે. બરાબર છે. બાકી હાલ હું અત્યાર સુધી અમારા પાસે વિષય આવ્યો નહોતો, પણ આપના માધ્યમથી જે વિષય આવ્યો છે એની ઉપર પૂરેપૂરી ગંભીરતા લઈ અને પાલિતાણા નગરપાલિકા એ કામ કરી રહી છે. ખારોડ નદીમાં દૂષિત પાણી ભળવાનું રોકવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે તે અત્યંત આવશ્યક છે. નદીની સ્વચ્છતા પુનઃ સ્થાપિત કરવા, દૂષિત ડ્રેનેજના પ્રવાહને નિયંત્રિત કરવા અને પ્રાસંગિક આયોજનોની રજૂઆત થવી જોઈએ. આ સાથે વિસ્તારના લોકોને સુરક્ષિત પીવાનું પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરવી તંત્ર માટે અનિવાર્ય છે. ખરેખર ખારો નદીની હાલત સમગ્ર તાલુકાના લોકોના આરોગ્ય અને જીવન પર સીધી અસર કરી રહી છે.
આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તાકીદે પ્રાદેશિક અને શહેરી તંત્ર વચ્ચે સંકલન થવું જરૂરી છે. આ મારામારી બાદ યુવકની હત્યા કરવામાં આવી હતી. મૃતક વડોદરા કોર્પોરેશનના પૂર્વ કોર્પોરેટરનો પુત્ર હતો, જેના કારણે લોકોએ વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી, જે લડાઈમાં ઈજાગ્રસ્તોને વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં બાબરખાન પઠાણ નામના યુવકે સામેના વ્યક્તિ તપન પરમારને ચાકુ મારી હત્યા કરી હતી, જેમાં તપનનું મોત થયું હતું. તપન વડોદરાના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારનો પુત્ર છે, જેના કારણે વડોદરા ભાજપમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. કારેલીબાગ પોલીસ સ્ટેશન બહાર ભાજપના કાર્યકરો હડતાલ પર બેસી ગયા હતા. એટલું જ નહીં, લોકોએ કારેલીબાગ પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો. પોલીસે હાલ હત્યાની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હત્યારો બાબરખાન પઠાણ હિસ્ટ્રી શીટર છે. તેની સામે અનેક ગુના નોંધાયેલા છે અને પોલીસે તેની અનેકવાર ધરપકડ કરી છે. વડોદરામાં ડર ઊભો કરવા તે લોકોને માર મારતો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસે તેની ધરપકડ કરીને તેની સામે કાર્યવાહી શરૂ કરી છે. कारेलीबाग पुलिस स्टेशन है, वहाँ पे एक मेहतावाड़ी करके इलाका है, वहाँ पे देर रात हिंदू और मुस्लिम लड़कों के बीच झगड़ा हुआ और उसमें फिर हाथापाई हुई. इसके चलते दोनों कौम के जो लड़के थे वो हॉस्पिटल में एसएससी हॉस्पिटल में ट्रीटमेंट के लिए गए थे. उनके जाने के बाद वहाँ से एलएनसी पुलिस स्टेशन को मिलती है और पुलिस वहाँ पहुंचे. उसके दौरान ही एक बाबर करके आदमी है, उसने वहाँ हाजिर तपन को एसएससी हॉस्पिटल में छुरी मार दी, जिसकी वजह से वो तपन की मृत्यु हो गई. और पुलिस वहाँ पहुंची, तुरंत पुलिस ने एफआईआर लेने की कार्रवाई शुरू कर दी है. फुटेज को चेक करके हमने जो एक्यूज है उनको आइडेंटिफाई करने की कार्रवाई शुरू कर दी है. ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે કેટલાક યુવકો વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં કેટલાક ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ સમયે બાબરે તપનને છરી મારી દીધી હતી. આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. અમે સીસીટીવીની મદદથી તપાસ કરી રહ્યા છીએ. એફએસએલની ટીમ પણ તપાસ કરી રહી છે અને આરોપી બાબરનો ગુનાહિત ઇતિહાસ છે. તે આગળ મારામારીના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. ટોપ 3 સર્કલથી મોલવાળા રોડનું કામ ઝડપી કરવા કમિશનરને રજૂઆત કરાઈ છે. ભાવનગર શહેરમાં મુખ્ય 2 પ્રવેશ દ્વાર, જેમાં એક નારી ચોકડી અને બીજો આધેવડા થઈ ભાવનગર શહેરમાં આવી શકાય, ત્યારે આ બંને પ્રવેશ દ્વાર પર કામો ચાલી રહ્યા છે. એક તરફ ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું કામ અને આધેવડા તરફ રોડ બનાવવાનું કામ. આમ બંને કામોની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તંત્રની બેદરકારીને કારણે પ્રજા હાલાકીનો સામનો કરી રહી છે. ભાવનગર મહાનગરપાલિકાના રોડ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી શહેરના આવેલા દુખીશ્યામ બાપા સર્કલથી નેશનલ હાઈવે અને ટોપ શ્રી સર્કલથી મોલવાળા રોડનું કામ હાથ ધરવામાં આવેલું છે. આ બંને રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં હતા અને કોઈને કોઈ કારણસર રોડની કામગીરી શરૂ કરવામાં આવી ન હતી. તેથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ બંને રોડની કામગીરી શરૂ કરવા વારંવાર રજૂઆત પણ કરવામાં આવી હતી. આ બંને રોડની કામગીરી હાલ શરૂ છે અને આગામી સમયમાં રોડ બની જતા લોકોને રાહત થશે. દુખીશ્યામ બાપા સર્કલથી બીએમસી ટોપ 3 સર્કલ અને બીએમસીની હદ સુધી આ ટોટલ એના કિલોમીટર છે 2.80 કિલોમીટર છે રોડ. અને આપ જોતા હશો દુખીશ્યામ સર્કલથી ટોપ 3 સર્કલ સુધીનો રોડ એ લગભગ તૈયાર થઈ ગયો છે. આગળના ભાગમાં બીજા ભાગમાં જે ટોપ 3 થી અધેવાડા ગામ સુધીનો રોડ એનું અત્યારે કામ પ્રગતિમાં છે, ખોદાણની. અને એની પછી માલેશ્રી નદીથી બીએમસી હદ સુધીનો એમાં પણ એ કામ પ્રગતિમાં છે. કોન્ટ્રાક્ટરે અગાઉથી જ 1.5 ફૂટ ખોદેલો પડ્યો હતો, એટલે મને એ લોકો ઘણા બધા અકસ્માત પણ થયા છે. અને હવે જયારે રોડનું કામ કર્યું છે, હું એવું માનું મુખ્ય પ્રવેશદ્વાર ભાવનગરના બે કહેવાય, એમાંનો પ્રવેશદ્વાર એક આ છે. અને ઈ પ્રવેશદ્વાર હું એવું માનું છું લગભગ 1.5-3 મહિનાથી ઈ ક્લોઝ બંધ છે ઈ રોડનું કામ. એનો મતલબ મને એવું લાગે છે એટલી બધી ધીમી ગતિ, લોકોને અવર જવરમાં કેટલી હેરાનગતિ, પરેશાન, આ કોના કારણે? પરંતુ હાલ બંને રોડની કામગીરી ધીમી ચાલી રહી છે. તેથી વાહન ચાલકો, દુકાનદારો, સ્થાનિક લોકો સહિતમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ બંને રોડની કામગીરી ઝડપી કરવા માંગણી ઉઠી રહી છે. શહેરના દુખીશ્યામ બાપા સર્કલથી નેશનલ હાઈવે સુધીનો મુખ્ય રોડ છે અને આ રોડ પરથી દરરોજ હજારો લોકો પસાર થતા હોય છે. આ રોડ ખરાબ હોવાના પગલે લોકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે.
આ બંને રોડ બનાવવા સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકાને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, જોકે રોડની કામગીરી શરૂ કરવામાં આ કેસ ભાવનગરના ત્રીજા એડિશનલ સેશન્સ જજ MB રાઠોડની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલની ધારદાર દલીલો તેમજ સાક્ષીઓ અને પુરાવાઓને ધ્યાનમાં રાખીને 20 વર્ષની સજા અને 50,000 રૂપિયાનો દંડ ફટકારાયો છે। 2 વર્ષ પૂર્વે ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં રહેતા એક 55 વર્ષીય આધેડે એક 9 વર્ષની માસૂમ સગીરાને પોતાના ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યાની જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડિશનલ સેશન્સ જજ MB રાઠોડની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલોની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને રાખી આરોપી સામે ગુનો સાબિત માની આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા ₹50,000નો દંડ અદાલતે ફટકાર્યો હતો। આ બનાવની જાણવા મળેલી વિગતો મુજબ આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી ઉપર ભાવનગર શહેરના ફુલસર રોડ પર રહેતા હિંમત રત્નાભાઈ બઢિયા ઉંમર વર્ષ 55 નામના શખ્સે એક 9 વર્ષની માસૂમ બાળાને પોતાના ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશન બોરતળાવ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 376A(B) તથા પોક્સો એક્ટ કલમ 4(6) મુજબનો ગુનો નોંધાયો હતો। આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડિશનલ સેશન્સ જજ MB રાઠોડની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ જયેશભાઈ પંડ્યા તથા વિજયજી માંડલિયાની અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને રાખી આરોપીને કસૂરવાર ઠેરાવી આરોપી સામે પોક્સો એક્ટની કલમ 3, 5 તથા 6 મુજબના ગુનામાં આરોપીને કસૂરવાન ઠરાવી 20 વર્ષની સજા અને રોકડા ₹50,000નો દંડ જે દંડ ભોગ બનનારને ચૂકવવો અને ₹6 લાખ કમ્પેન્સેશન સ્કીમમાંથી ભોગવનારને આપવાનો અદાલતે હુકમ કર્યો હતો।